તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં। આજે આપણે ગાડી લઈને જવાનું છે અમદાવાદ માણેક ચોકમાં। આજે આપણી પાસે ગાડી છે શ્રી મોમાઈ, અને આપણે આજે ગાડી લેટ ભરાણી હતી, મોડી ભરાણી હતી, 9 વાગે ગયા હતા, તો આપણે નીકળી ગયા છે। જુઓ મિત્રો, અને કેશોદ પહોંચી ગયા, અને આપણે જમવાનું છે મારુતિનંદન હોટલમાં બાયપાસમાં। તો જુઓ મિત્રો, આ જમવાનું છે, અને સામે આપણી ગાડી પડી છે। જુઓ મિત્રો, આ શ્રી મોમાઈ। આજે હાઇટ બહુ હતી, પણ વાંધો નહીં, આપણે મોડા છે એટલે વાંધો નહીં આવે લગભગ તો। જો મિત્રો, આ છે જુનાગઢ બાયપાસ, અને ગાડી આપણી સવારના 6 વાગે પહોંચાડવાની છે। 6 વાગે પહોંચી જાય તો સારું એ વાત છે ગાડી। જો મિત્રો, આ ગોંડલ, તમને ખબર છે આ ટ્રાફિક તો હોય, આપણે ગોંડલ હોય એટલે। તો હાલો મિત્રો, ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે। આપણે શક્તિમાન કંપની આવે છે ત્યાં, હવે આગળ જઈને કેવાનું ટ્રાફિક જામ છે। પછી આપણે ટ્રાફિકમાંથી નીકળી અને આપણે સીધી ગાડી રોકશું કનૈયામાં, રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ટપીને કનૈયા હોટલ આવે છે ત્યાં ગાડી રોકી। જો મિત્રો, આ છે, અહીંથી સિંગલ લેન થાય છે એટલે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે। જો મિત્રો, આગળ જતા હતા ત્યાં આપણે ટ્રિપલ એક્સિડન્ટ થયું હતું, બસ અને ટ્રકનું ડમ્પર પડ્યું હતું, તેમાં ભાઈએ આવીને અડાડી દીધી। મિત્રો, તમે પણ ગાડી ધીમે ચલાવજો, સેફ ડ્રાઇવિંગ કરજો। અને જો મિત્રો, આપણે રાજકોટ પહોંચી ગયા છે, આ છે રાજકોટ બાયપાસ, અને હવે આપણે આગળ મળીએ કનૈયામાં। જો મિત્રો, આપણે કનૈયામાં પહોંચી ગયા છે। અત્યારે તો નારિયેળની અહીંયા એક જ ગાડી છે, બાકી આપણે ટાઈમસર નીકળ્યા હોય તો વધારે ગાડી હોય। જો મિત્રો, આપણે રાજકોટથી નીકળી ગયા અને આપણે પહોંચ્યા છે લીંબડી, અને સવારે 6 વાગે ત્યાં ફ્રૂટ માર્કેટમાં પહોંચી ગયા તેવા ગાડી આપણે ખેંચી લીધી હતી।